ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 2024 જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મન્નાલ રાજ્યગુરુ, ભાવનગર. સતત ફોન કરીને રાત્રે 3 વાગે મેં અને કલેક્ટરશ્રીએ એમની સાથે વાત કરી પછી મુખ્યમંત્રી શ્રી સૂતા છે એટલે કહીએ છીએ કે સંવેદનશીલ અને મક્કમ મુખ્યમંત્રી જેના હૃદયની અંદર રાજ્યના પ્રજાનો અને મુશ્કેલીમાં પડેલા લોકો માટે સતત ચિંતા છે. આજે ગરીબ કલ્યાણ મેળો અહીંથી વાત કરીએ પ્રમાણે લગભગ 66,000 લોકોને 145 કરોડ રૂપિયાની સહાય એ કોઈ એક છત્ર નીચે મળતી હોય અને એમનો જો કોઈને શ્રેય આપવો હોય તો દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. અહીંયા અધિકારીશ્રીઓ બેઠા છે. આપણા મોતીબાગ સમયની મર્યાદા છે, વિશેષ નહીં કહું, પણ સાજદમાં ગરીબોનું કલ્યાણ, ગરીબ કલ્યાણકારી નીતિઓ, વચેટિયાઓ નહીં, દલાલો નહીં, ગરીબ માણસમાંથી પણ કંઈક લઈ લેવાનું, લૂંટી લેવાનું, એ સિલસિલો એ વર્ષો સુધી ચાલ્યો. ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની ખાસ કરીને સરકાર આવ્યા પછી, કેન્દ્રમાં પણ વડાપ્રધાન થયા પછી એ ટોયલેટની વાત એ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરે ત્યારે કેટલાક લોકો હસતા હતા, પણ ગરીબને ટોયલેટની કેટલી જરૂર છે, એને સાધન સહાયની કેટલી જરૂર છે, એમને છતની કેટલી જરૂર છે, એ ગરીબ ન હોય, એમને ખ્યાલ ન હોય, હસી શકે. તો આજે જાણીએ છીએ આપણે ગરીબ કલ્યાણકારી નીતિઓના કારણે સમગ્ર દેશનો છેવાડાનો માણસ જે મુખ્ય પ્રમાણમાં ભયો એમના જીવનનો બદલાવ થયો, એમની જીવનશૈલી, જીવન પદ્ધતિઓ, એમની સુખ સગવડતાઓમાં વધારો થયો. હું આપને જ કહેવા માંગુ છું, બહુ જૂની પેઢી નહીં, આપણી જ પેઢીમાં આપણા મા બાપ વડીલો એ કેવી રીતે રહ્યા છે, કેવી રીતે ખાધું છે, કેવી રીતે પીધું છે, કેવી રીતે પરિવારને રાખ્યો છે. વિચાર કરજો બેસીને, આજે આ સગવડતાઓ કેમ છે? કોઈ ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ એ રાજ્યમાં અને દેશમાં આપ સૌના આશીર્વાદથી આવ્યું, જેમના કારણે બધાને પોતાના જીવનની અંદર બદલાવની અનુભૂતિ થઈ.